નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શ્રી કથામાં આપનું સ્વાગત છે। આજે આપણે પોષી પૂનમ વિશે અને પોષ મહિનાની પૂર્ણિમા વિશે માહિતી મેળવશું। આમ તો લોકો પોષ મહિનાની પૂર્ણિમાને પોષી પૂનમ તરીકે પણ વિખ્યાત છે। હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ હોય છે। પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને પ્રિય હોય છે, તે સાથે આ દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં હોય છે। હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા પોષી પૂનમના દિવસે નદીમાં સ્નાન અને સૂર્યદેવને અર્ઘ આપવાનું વિશેષ મહત્વ છે। પોષ પૂર્ણિમાના દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું ખૂબ જ મહત્વ હોય છે। પોષ પૂર્ણિમાનું મહત્વ વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ સૂર્યદેવનો મહિનો માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધનાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેથી પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે। સૂર્ય અને ચંદ્રમાનો અદ્ભુત સંગમ પોષ પૂર્ણિમાની તિથિ પર જ આવે છે। આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેના પૂજનથી મનોકામના પૂર્ણ થાય છે, તે સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થાય છે। પોષ પૂર્ણિમા વ્રત અને પૂજા વિધિ પોષ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરતા પહેલા ઉપવાસનો સંકલ્પ કરો। પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરીને વરુણ દેવને પ્રણામ કરો। સ્નાન કર્યા પછી સૂર્ય મંત્રનો જાપ કરી સૂર્ય ભગવાનને જલ અર્પણ કરો। ભગવાન મધુસૂદનની સ્નાન કર્યા પછી પૂજા કરવી। કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન અર્પણ કરો અને દાન આપો। ખાસ કરીને તલ, ગોળ, ધાબળા અને ઊનના કપડાં અર્પણ કરો। આ દિવસને મા અંબાનો પ્રાગટ્ય દિવસ પણ કહેવામાં આવે છે। ભગવાન વિષ્ણુના સૂર્ય દર્શન ચક્રથી ઘાત પામેલા મા જગદંબાના શરીરના 52 ટુકડા થયા, તેમાંથી હૃદય ગબ્બર પર્વતની ટોચ ઉપર પડ્યું। આ જગ્યાએ માની આરાધના અખંડ જ્યોત સ્વરૂપે થાય છે। આ જ દિવસે એટલે પોષી પૂનમનો દિવસ, આથી આ દિવસે મા અંબાના પ્રાગટ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે, જે મહાસ્નાન તરીકે ઓળખાય છે। આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે। આ મહિમા સૂર્યદેવનો મહિમા ગણાય છે। ઉપરાંત પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્ર બંનેના દર્શનનો મહિમા છે। એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય અને ચંદ્રએ કરેલી આરાધના મનોવાંછિત ફળ આપે છે। આ દિવસે એકટાણું અથવા માત્ર ફળાહાર કરી ઉપવાસ કરવાથી તેમજ સૂર્યદેવની અર્ઘ્ય અર્પણ કરવાથી અને સ્નાન કર્યા બાદ ઓમ નમો નારાયણ કે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। જૈન ધર્મમાં આ દિવસે પુણ્યાભિષેક યાત્રાનો પ્રારંભ થાય છે। બનારસમાં દશાશ્વમેઘ તથા પ્રયાગમાં ત્રિવેણી સંગમ પર આજના દિવસે સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવી રીતના પોષ મહિનાની પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ રહેલું છે।